લક્ષ્મીના દ્વાર પદે સત્યમ શુભમ સુંદરમ કમનમ મને એટલે તો ગુજરાત છે મક્કમ ભાજપ સાથે ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે ગામ શહેર મારે હિંમતથી પાર દીદી સૌને સંભાળ દીદી કોરોના દેવા બની સાદાનો દેવા મજો સરકારના હાથનો ઊંડો રે દમ અને એટલે તો ગુજરાત છે મક્કમ ભાજપ સાથે રાણી ઉઠી ભાજપ ગામ શહેર મારે અહીંયા બહાર ઉભેલા આપણા તમામ કાર્યકર્તા ભાઈઓ શ્રી બહેનો શ્રી આપણા મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. આપણા લોક લાડીલા અને નવ યુવાન એવા આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તમામ ઉભેલા વ્યક્તિઓ ભાઈઓ નીચે બેસી જવા નમ્ર વિનંતી. અને આપણા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીઓ પોતાનું આગળ સ્થાન પહેલી હરોળમાં લેવું. હલો, આપણા જે તાલુકા પંચાયતના ઉમેદવાર હોય ભાઈઓ બહેનોએ પહેલી લાઈનમાં નમ્ર વિનંતી. आई दे dalam san 5 minit baik dah tahu ni jadi kalau kau આજરોજ આપણે 31 સીતાપુર જિલ્લા પંચાયત સીટના સીતાપુર જિલ્લા સીટના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પધારેલ હાર્દિકભાઈ પટેલ આપણા વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલનું પૂરાથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરું કે નીતિનભાઈ તાલુકા પંચાયતના સૌ જે ઉમેદવાર છે અહીંયા આવી જજો. બીજી હરોળમાં જે તાલુકા પંચાયતના સૌ ઉમેદવારો બીજી હરોળમાં પોતાનું સ્થાન લઈ લેશે. મહિલા ઉમેદવાર પોતે અહીં હાજર હોય તો એ પણ સ્ટેજ ઉપર બીજી હરોળમાં પોતાનું સ્થાન લેશો. આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું. મંડળ તાલુકા સંગઠન પ્રમુખ નીતિનભાઈ પટેલ આવે સાલ અને ફૂલહારથી હાર્દિકભાઈ પટેલનું સ્વાગત કરશે. સૌ આપણે તાળીઓથી મિત્રો આપણે વધાવશું. ત્યારબાદ અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને હાલ સીતાપુર સીટના વાલી એવા કમાભાઈ રાઠોડના સ્વાગત માટે હું મહામંત્રી શ્રી સુરુભા ઝાલાને વિનંતી કરું આવે ફૂલહાર અને સાલથી એમનું સ્વાગત. ત્યારબાદ સીતાપુર જિલ્લા સીટના બીજા સહવાલી એવા આનંદભાઈ ઠાકોરના સ્વાગત માટે હું પરાગભાઈ
પટેલને વિનંતી કરીશ આવે ફૂલહાર અને સાલથી એમનું સ્વાગત કરશે પરાગભાઈ પટેલ. ત્યારબાદ માંડલ તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલના સ્વાગત માટે કિશોરભાઈ ઠાકોરને વિનંતી કરું આવે અને સાલ અને ફૂલહારથી એમનું સ્વાગત કરશે. ત્યારબાદ સીતાપુર જિલ્લા સીટના ઉમેદવાર અને સીતાપુર ગામના વતની એવા અમરસિંહભાઈ ઠાકોરના સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રવણસિંહ ઝાલા આવે અને અમરસિંહભાઈનું શાલ અને ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ અમદાવાદ જિલ્લા ભાજપના મંત્રી એવા ભાવેશભાઈ ઠાકોરના સ્વાગત માટે હું વિનંતી કરીશ સંજયસિંહ સોલંકી વિઠલાપુર. જ્યોત્સનાબેન ભાવેશભાઈ ઠાકોર જિલ્લા ભાજપના મંત્રી છે તો એના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ. ત્યારબાદ અમદાવાદ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી જયવીરસિંહ ઝાલાના સ્વાગત માટે હું વિનંતી કરીશ હીરાજી ઠાકોર કુકરણી સીટના ઉમેદવાર આવે અને જયવીરસિંહ ઝાલાનું શાલ અને ફૂલહારથી સ્વાગત કરે. ત્યારબાદ જાલીસાણાના વતની અને માંડલ તાલુકા ભાજપના મહામંત્રી સુરુભા ઝાલાના સ્વાગત માટે સુરુભા ઝાલાના સ્વાગત માટે હું અર્પિતાબેન દે દાલોદના પ્રતિનિધિ છે આવો અને સુરુભાનું બાબુલાલ આપણા પૂર્વ જિલ્લા સદસ્યના સ્વાગત માટે હું વિનંતી કરીશ કે ઉઘરોજના ઉમેદવાર છે એ આવે અને બાબુલાલ પૂર્વ જિલ્લા સદસ્યનું ફૂલહારને સાલથી પારુલબેનનું રમીલાબેન પારુલબેન હા પારુલબેન હલો હા મહેશભાઈનું સ્વાગત કાનુભાઈ કરશે. હવે હું આજના સીતાપુર જિલ્લા સીટના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વિનંતી કરીશ સંગઠન પ્રમુખ નીતિનભાઈને
કે આવે અને સ્વાગત પ્રવચન કરે. તો આપણા જિલ્લા સીટના ઉમેદવાર અમરસિંહભાઈને વિનંતી કરું કે આજના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે એમની વાત રાખે. આજના 31 સીતાપુર જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે અહીં ઉપસ્થિત આપણા વિરમ ગામના માજી ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ, આપણી સીટના વાલી તરીકે જેની નિમણૂક થઈ છે કમાભાઈ પછી બીજા નંબરના આનંદભાઈ ઠાકોર, આપણા માંડલ તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ, અમદાવાદ જિલ્લાના મંત્રી શ્રી ભાવેશભાઈ અને માજી સદસ્ય શ્રી બાબુલાલ અને વિષ્ણુભાઈ ચેરમેન અને 8 સીટના તાલુકાના ઉમેદવાર અને માતાઓ, વડીલો, બહેનો, આપ સૌનું અહીંયા મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે હું વિનંતી કરું કે અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને હાલ સીતાપુર સીટના વાલીની જેઓને જવાબદારી છે એવા કમાભાઈ રાઠોડને. ભારત માતા કી. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને ભારત માનો જય ઘોષ કરીએ. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. नरेंद्र भाई तुम आगे बढ़ो, अमित भाई तुम आगे बढ़ो. 31 સીતાપુર જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ભાઈ શ્રી અમરસિંહભાઈ ઠાકોરના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ, મહામંત્રી ભાઈ સુરુભા, અમારી સાથે સહમાં મૂક્યા છે એવા ભાઈ શ્રી અનંતભાઈ ઠાકોર, તાલુકા પંચાયતના ચૂંટણી લડતા સદસ્ય ભાઈઓ બહેનો, આપણા વિસ્તારમાં 5 વર્ષ સુધી એક કડીરૂપ બનીને કામ કર્યું છે એવા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી બાબુભાઈ પટેલ, મહામંત્રી ભાઈ શ્રી વિશુભા, ભાઈ શ્રી મહેશભાઈ, મંચસ્થ સૌ આગેવાનો અને આ જિલ્લા પંચાયત સીટને જીતાડવા માટે કટિબદ્ધ બન્યા છે એવા સૌ કાર્યકર્તા બંધુ ભગીનો. મિત્રો, આપણને બધાને ખબર છે કે આ જિલ્લા પંચાયતની સીટ સીતાપુર સીટ 18 ગામ અને 38 બૂથમાં વહેંચાયેલી છે. આ વિસ્તારની અંદર વિકાસના કામોની કોઈ વાત કરવા જેવી નથી, કારણ કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે હું એનો તાજનો સાક્ષી બનેલો છું. મારુતિના ખાતમુહૂર્તમાં અમે આવેલા છીએ અને મારુતિના ઉદ્ઘાટનમાં અમે આવેલા છીએ ધારાસભ્ય તરીકે. અને એના આનુષંગિક જે વિકાસ આ વિસ્તારમાં થયો છે એ વિસ્તારના મીઠા ફળ આ વિસ્તારની જનતાને ચાખવા મળેલા છે. ભારત સરકારમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની એનડીએના વડપણવાળી સરકારે આ વિસ્તારની અંદર વિકાસના ખૂબ કાર્યો
આપણા સુધી પહોંચાડ્યા છે અને આપણા લોકલાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અને નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી અને અમિતભાઈ શાહ, આપણા ગૃહમંત્રી શ્રી દ્વારા ગુજરાતના ગામડાનો સર્વાંગીણ વિકાસ થાય એના માટે સતત અને સતત પ્રયત્નો આપણું શીર્ષસ્થ નેતૃત્વ ધારાસભ્યશ્રીના સંપર્કમાં રહીને કરી રહ્યું છે. અને એવા વખતે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ અત્યારે આવી છે, ત્યારે આ કડીને જોડતો એક સેતુ અને આ સેતુના માધ્યમથી પબ્લિકની સેવા થાય એવા વિકાસના કાર્યો આપણા જન સુધી પહોંચે એના માટેનો એક સેતુ બનાવવા તાલુકા પંચાયતનો સદસ્ય આપણો હોય, જિલ્લા પંચાયતનો સદસ્ય આપણો હોય, ધારાસભ્ય તો આપણા છે જ, સાંસદ આપણા હોય, એટલે આખી વિકાસની જે ગાથા છે એ ગાથાના મીઠા ફળ આપણા સુધી પહોંચી શકે. ખેડૂતો માટેનો વિકાસની વાત હોય, વિદ્યાર્થીઓના વિકાસની વાત હોય, ગરીબોના, પછાતોના, દલિતોના, બધા જ પ્રકારના મધ્યમ વર્ગીય વેપારી હોય, મોટા વેપારી હોય, નાના વેપારી હોય કે માલધારી હોય, આ બધાના સર્વાંગીણ વિકાસ માટે જ્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ થઈ હોય ત્યારે આપણે સૌ આપણા બૂથને મજબૂત બનાવવા માટે અહીંયા આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત થયા છીએ. ત્યારે મારે આપ સૌને કહેવું છે કે ચૂંટણીના દિવસ સુધી હું ને આનંદભાઈ તમારી વચ્ચે રહેવાના છે. હાર્દિકભાઈ આવી રીતે મોટા કાર્યક્રમોમાં આવશે, પરંતુ હું તો 18 ગામની અંદર આવવાનો છું અને 18 ગામના 38 બૂથ કઈ રીતે પ્લસ થાય એના માટેની અમને ચિંતા કરવા જ્યારે પક્ષે મોકલ્યા છે, ત્યારે વધારે વાત નહીં કરતા ભૂતકાળમાં એક નાનકડી વાત કરીને મારી વાતને વિરામ આપું છું, કારણ કે અમારે માંડલ હજુ જવાનું છે. 11 વર્ષ પહેલાની ઘટના, આ કેસરી ખેસ છે ને હાર્દિકભાઈ, એ કેસરી ખેસ આપણે અમરસિંહભાઈને નાખવાનો જ હતો. એનો એક જ હું સાક્ષી છું, બીજું કોઈ નહીં. મારી ઓફિસ મેં બોલાવીને કહ્યું હતું કે 48 કલાક થોભી જાઓ અમરસિંહભાઈ, પણ કુદરતને ત્યારે મંજૂર નહોતું. આજે 11 વર્ષે આ જિલ્લા પંચાયત એમને લડવા મળી છે એનો વિશેષ આનંદ સ્વરૂપા મને ને તમને ને હાર્દિકભાઈને બધાને હોય. કારણ કે એ વખતે હું એમને વચન આપ્યું હતું મારી ઓફિસમાં કે તમે બીજું ત્રીજું ના કરતા, અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમને અમે લડાવવા માંગીએ છીએ. ત્યારે વિધિની વક્રતા કંઈક જુદી હશે, એટલે 9 વર્ષ આમથી આમ થયું. પરંતુ અત્યારે ભાઈ અમરસિંહભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સન્નિષ્ઠ આગેવાન તરીકે, એક ઉમેદવાર તરીકે આપણા સૌની વચ્ચે છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર એમનો સ્વભાવ, એમની સેવાની સરવાણી અને એમના વિકાસની ગાથાઓના ભાગરૂપે એ ચોક્કસ વિજેતા બનવાના છે. પણ વિજેતા એવા બને કે હું કાયમ વાત કરતો હોઉં છું કે આશિક કા જનાજા નિકલે તો જરા જમ કે નિકલના चाहिए. આ કોંગ્રેસના કારમાં પંજાને આપણે સૌએ સાથે મળી અને એવી હાર આપવી જોઈએ કે એક પણ બૂથમાં, 38માંથી એક પણ બૂથમાં આ કોંગ્રેસનો કારમો પંજો એ વિજય ના બને એવી આપણે સૌ કાર્યકર્તાઓએ આજે પ્રતિજ્ઞા લઈ અને માં ભારતીને પરમમય બના શિખરે પહોંચાડવા માટે હિન્દુસ્તાનને અત્યારે વિશ્વની ચોથામાંથી ત્રીજી મહાસત્તા તરફ આગળ વધતું હોય ને આપણા નરેન્દ્રભાઈ રાત દિવસ મહેનત કરતા હોય, આપણા અમિતભાઈ રાત દિવસ મહેનત કરતા હોય, આપણા ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને સંગઠનને મજબૂત બનાવવા માટે જગદીશભાઈ મહેનત કરતા હોય, ત્યારે આપણે માત્ર ને માત્ર 13 જ દિવસ હવે બાકી રહ્યા છે. ત્યારે
આ 13-14 દિવસ માટે આપણે સૌ લગ્ન પ્રસંગ હોય કે એવા કોઈ પણ પ્રસંગો હોય એમાં 15-20 મિનિટ હાજરી આપીને બાકીનો બધો જ સમય એમાં મારી ભારત માતા માટે, મારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે હું આપીશ એટલી વાત કરી અને ચાલો આપણે સૌ સાથે મળી આપણા અમરસિંહભાઈને વિજયી બનાવીએ અને નીચે તાલુકા પંચાયત લડતા આપણા સૌ 8 ઉમેદવારોને ભવ્ય વિજયી બનાવીએ અને માંડલ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ લહેરાઈએ અને અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ લહેરાઈએ એટલી વાત સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર કમાભાઈ. હવે હું વિનંતી કરીશ ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય અને આપણા વિરમ ગામના વતની એવા હાર્દિકભાઈ પટેલને કે આવે અને આજના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ચૂંટણીલક્ષી એમની વાત રાખે. બોલો ભારત માતા કે. સીતાપુર જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અમરસિંહભાઈ ઠાકોરના આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને જેમ મને આ વિસ્તારની અંદર વિકાસ કરવાનો જેટલો આનંદ છે, જેટલો ઉત્સાહ છે, એવી જ રીતે કમાભાઈ રાઠોડે પણ આપણા વિરમગામ વિધાનસભા વિસ્તારની અંદર વિકાસ કરવાનો ખૂબ ઉત્સાહ દર્શાવ્યો હતો. એવા પૂર્વ ધારાસભ્ય મને કમાભાઈ આ જિલ્લા પંચાયત સીટના સહ ઇન્ચાર્જ અને મૂળ આપણા હાસલપુર ગામના અને અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજની અંદર પીએચડી કરીને ત્યાં પ્રોફેસર એવા માન્ય આનંદભાઈ, આપણા તાલુકા ભાજપના પ્રમુખ માન્ય નીતિનભાઈ, અમારા મહામંત્રી માન્ય સુરુભા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી માન્ય જાલમસંગભાઈ, જિલ્લા ભાજપના મંત્રી માન્ય ભાવેશભાઈ, મંચસ્થ અમારા ડઢાણા સીટના ઉમેદવાર શ્રવણસિંહ જેઠુભા ઝાલા, દાલોદ સીટના ઉમેદવાર અર્પિતાબેન, જાલેસણા સીટના ઉમેદવાર સુમનભાઈ, કાચોડ સીટના ઉમેદવાર કૈલાસબેન, ઉકરોજ સીટના ઉમેદવાર સપનાબેન હીરાજી, ઉકરડી સીટના ઉમેદવાર માન્ય હીરાજી પુંજાજી અને વિઠલાપુર સીટના ઉમેદવાર ચેતનાબા સંજુબા સોલંકી, મોટી સંખ્યામાં ઉપસ્થિત વિસ્તારના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સૌનું આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. માન્ય કમાભાઈએ વિસ્તૃત વાત કરી છે, પરંતુ અમરસિંહભાઈ આ જિલ્લા પંચાયત સીટના એકલા ઉમેદવાર નથી. અમરસિંહભાઈ એ પાર્ટીના પ્રતીક તરીકે અહીં આવ્યા છે, પણ આ જિલ્લા પંચાયત સીટનો ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છે, એક બૂથનો આપણો કાર્યકર્તા છે અને આપણે બધાએ સાથે મળીને સીતાપુર જિલ્લા પંચાયત સીટ ખૂબ સારા મતે જીતી એનો સંકલ્પ આજના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે લઈને જવાનો છે. મારે વિશેષ વાત નથી કરી, 2-3 વાત કરવી છે કે 2012 થી લઈને 2022 સુધી આપણા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ન હોવાના હાલો 2012 થી લઈને 2022 સુધી આપણા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ન હોવાના કારણે વિસ્તારને ઘણું ભોગવવું પડ્યું છે. અનેક રોડ રસ્તા હોય, અનેક વિકાસના કામો હોય, અટક્યા હતા. પરંતુ તમારા બધાના આશીર્વાદથી 2022 ની અંદર ધારાસભ્ય બન્યા પછી અનેક વિકાસના કામ આપણા વિસ્તારની અંદર આવ્યા. એવી જ રીતે
જ્યારે તમે બધાએ સાથે મળીને બાબુલાલને જિલ્લા સદસ્યના આ જિલ્લા પંચાયત સીટના સદસ્ય બનાવ્યા, એ પછી અનેક વિકાસના કામો થયા. આજે પાર્ટીની સિસ્ટમમાં અમરસિંહભાઈ આપણી આ સીટના ઉમેદવાર બન્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતીને જિલ્લા પંચાયતની અંદર જાય એ પછી અનેક વિકાસના કામો થતા આવ્યા છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે કોઈ વિડીયો ઉતારીને એવું કહે કે ફલાણો રોડ ખરાબ છે, પણ જે વિડીયો ઉતારીને જે કહે છે એ રોડ બનાવી નથી આપવાનો. રોડ તો ભાજપ વાળા જ બનાવીને આપવાના છે. કોઈ એવું કહે કે ફલાણા વિસ્તારની અંદર આવી ઘટના છે, પણ એ વિસ્તારની અંદર જે ઘટના છે એની અંદર સુધારો કોઈ કરે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ જ કરવાની છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે દેશની અંદર નરેન્દ્રભાઈ સુંદર મજાનું શાસન કરે છે. એટલા માટે તમે અને મેં જે કલ્પના કરી હતી છેલ્લા વર્ષોથી કે અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામનું મંદિર બને, તો બીજા કોઈએ નથી બનાવ્યું, તમારી અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. કાશ્મીરની અંદર 370 ની કલમ હટે તો એ કોઈ કોંગ્રેસ વાળાએ કે આમ આદમી પાર્ટી વાળાએ નથી હટાવી. એ હટાવી તો તમારી અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ હટાવી છે. અને જે જગ્યાએ આપણે ડુંગર ચડીને મહાકાળીના દર્શન કરવા જઈએ છીએ, એ પાવાગઢ ઉપર 500 વર્ષથી ધજા નથી ફરકતી. એ તમારી અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સનાતની સંસ્કૃતિને હંમેશા વરેલી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ 500 વર્ષ પછી ત્યાં ધજા ફરકાવી છે. હું એટલા માટે વાત કરું છું કે આપણો જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી જે છે એનો સતત એવો પ્રયાસ છે કે વિકાસની સાથે વિરાસત સચવાય, વિકાસની સાથે વિરાસતને મહત્વ અપાય. અને એટલા માટે જ આપણે બધાએ સાથે મળીને મનની અંદર નાના મોટો મનભેદ હોય એ દૂર કરીને માત્ર ને માત્ર કમળના નિશાન ઉપર આપણે નક્કી કરીએ કે કમળના નિશાનનો જે કઈ ઉમેદવાર આવ્યો છે એ મારો ઉમેદવાર છે, પાર્ટીનો ઉમેદવાર છે, એ સનાતન હિન્દુ સંસ્કૃતિનો ઉમેદવાર છે એમ માનીને કચ કચાવીને 26 તારીખે બધા લોકો મતદાન કરો એવી મારી બધાને નમ્ર અપીલ અને વિનંતી છે. ઉપર ઉમેદવાર છે, નીચે પણ આપણા તમામ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે. અહીંયા આવેલા બધા જ આગેવાન છે, મુખ્ય હોદ્દેદાર છે, સરપંચો છે, પાર્ટીના વરેલા જૂના કાર્યકર્તા છે. મારી બધાને વિનંતી છે કે નીચે આપણો તાલુકાનો સદસ્ય જીતે, ઉપર જિલ્લા પંચાયતનો સદસ્ય જીતે એ પ્રકારનું આયોજન કરીને મતદાન કરવામાં આપ સૌને મારી વિનંતી છે. અમુક ગામોની અંદર જે અમદાવાદ રહે છે, કડી રહે છે, બીજા તાલુકાની જિલ્લાની અંદર રહે છે, એ લોકોનું લિસ્ટ બનાવીને બહારથી પણ મતદાન કરવા માટે આપણા ભાઈઓ પહોંચે એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરવાના છે. અમરસિંહભાઈ ખૂબ જૂના કાર્યકર્તા છે, દરેક સમાજ સાથે એના વિશેષ સંબંધો છે, એને અનુભવ પણ છે. પહેલા જિલ્લા પંચાયતના સદસ્ય, બાંધકામ સમિતિના ચેરમેન પર રહી ચૂકેલા છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે સાથે મળીને એકજૂટ થઈને કામ કરીએ. અને 8 જિલ્લા પંચાયત ભાજપ જીતવાની છે. કમાવી સાહેબ, વિરમગામ તાલુકાની 4 જીતવાની છે, માંડલ જીતવાનું છે, દેત્રોજ પણ જીતવાનું છે. તો એમાં સીતાપુર કેમ પાછળ? અને આજે એક યાદ રાખજો તમે કે સમય બહુ સારો થવાનો છે. જેમ કમાવી સાહેબે કીધું, જયારે એ જિલ્લા ભાજપના તમે ધારાસભ્ય હતા જયારે એસઆઈઆર નું આંદોલન થયું ત્યારે એ વખતે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ના, અમારે બધા ગામમાં એસઆઈઆર લાગુ નથી કરવું. બહારથી લોકો આવીને આપણને ભડકાવતા. 15,000 ની જમીન એ વખતે આજે 1.5 કરોડ રૂપિયા જમીનના ભાવ થયા છે. આ વિકાસની પરિસ્થિતિ આપણા વિસ્તારમાં આવી છે. અહીંયા ઝાયડસ જેવી હોસ્પિટલ બનતી હોય, માંડલની અંદર કોલેજ બનતી હોય, રોડ રસ્તાના કામો હાથ ઉપર લીધા હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, સ્કૂલ હોય, તમામ વિકાસની જરૂરિયાતો આપણે હાથ ઉપર લીધી છે. એ વિઠલાપુર, ઉકરડીથી લઈને ઉઘરોજથી માંડીને સીતાપુર, હાંસલપુર કેમ ના હોય? અને મારી આપ સૌને વિનંતી છે કે એકબીજાને ટેકો કેમ આપી શકાય, એકબીજાને મદદ કેમ કરી શકાય એની ચિંતા કરજો. ને એક વાત બહુ સ્પષ્ટ છે કે તમારે જ્યારે પણ કામ હોય ત્યારે તમારે જિલ્લા સદસ્ય તો ખરા જ, પણ તમે અમારા કાર્યાલય પણ આવીને ગમે ત્યારે તમે અમારી મદદ માંગો છો. અને છેલ્લા 3 વર્ષની અંદર તમારે ક્યાંય એવું સાંભળવા નથી મળ્યું કે તમારો ધારાસભ્ય ખોવાયો, તમારા ધારાસભ્ય કામ ના કર્યું. ભૂતકાળની અંદર અમદાવાદ ધારાસભ્યોને મળવા જવું પડતું. ભૂતકાળની અંદર પેલા બોર્ડ લાગતા કે ખાલી બુધવારે ગુરુવારે ધારાસભ્યો આવશે. આજે 24 કલાક વિરમગામના કાર્યાલય ધારાસભ્ય તરીકે અમે બેસતા હોય. અને અમારી એવી ઈચ્છા છે કે જેટલો ધારાસભ્ય સક્રિય છે એટલો જ નીચે જિલ્લા પંચાયતનો સદસ્ય, તાલુકા પંચાયતનો સદસ્ય સક્રિય બને તો અમારી ઉપર પણ ભાર થોડોક ઓછો થાય. હું અમરસિંહભાઈને પણ વિનંતી કરું છું અને અમારા નીચેના તમામ તાલુકા સદસ્યોને વિનંતી કરું છું કે તમે ધારાસભ્યની સાથે સાથે જો તાલુકા અને જિલ્લાનો સદસ્ય સક્રિય હશે, ગામની અંદર સક્રિયતાથી કામ કરશે, તો હું તમને એટલું ચોક્કસ કહું છું તમારે વિરમગામ ઓફિસે પણ ધક્કો નહીં ખાવો પડે.
અને અહીંયા બેઠેલા હું બધાને કહું છું કે ચૂંટણી જીત્યા પછી આપણી પ્રાથમિક જરૂરિયાત શું હોય, તો કે આપણું કામ, આપણું ગામ. અને હું આજે પણ કહું છું, હું અમરસિંહભાઈને પણ કહું છું, અને અહીંયા બેઠેલા તમામ સદસ્યોને કહું છું, 8 જણા થયા, નીચે ગામ આવતા હોય, કેટલા ગામ આવે ને અમરસિંહભાઈ? 20 ગામ આવે, 7 પર આવે એટલે આપણે 20-22 ગણો ને, એમાં 8 જણા તો અહીંયા, એટલે 8 ગામના આગેવાન તો અહીંયા છે. હું હંમેશા એવું કહું છું, અને અત્યારે ફરીથી તમારું ધ્યાન દોરું છું, જિલ્લાનો તાલુકાનો સદસ્ય શરૂઆત પોતાના ગામના વિકાસથી કરે. તમને કોક દાડ બોલાવીશું મારા ગામ ચંદ્રનગર. મારા ગામ ચંદ્રનગરની એન્ટ્રી 7.5 મીટર પહોળા રસ્તાથી છે. મારા ગામમાં હેલીપેડ છે. મારા ગામની સંખ્યા 700ની છે, પણ 10,000 લોકો બેસી શકે એવડી વાડી બનાવી છે. તમારું ગામ સારું હશે ને તમારા ગામમાં કોઈક આવે ને એવું કે નેતાનું ગામ સારું હતું, આ બીજાનું ગામ સારું કરી શકે. નેતાનું જ ખરાબ હોય, લોકો એમ કે આના ગામના ઠેકાણા ને આપણું ગામ કઈ સારું કરશે. એટલે મારી બધા તાલુકા સદસ્યની વિનંતી છે, મારું આ સૂચન સમજો તો સૂચન, કે પહેલી શરૂઆત આપણા ગામથી કરવાની. આપણા ગામમાં રોડ હોય સારા, આપણા ગામમાં ગટર ના ઉભરાતી હોય. કમાભાઈ સાચી વાત ને? કમાભાઈનું ગામ વડગામ છે, આખા તાલુકાનું સેન્ટર ગામ છે એમનું. લોકો એવું વિચારે કે ભાઈ વડગામની અંદર વ્યવસ્થા તમે જુઓ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે ગામ પહેલું આપણું સારું હોવું જોઈએ, તો જ તમારો આજુબાજુના ગામનો મતદાર એમ કહી શકે કે એનું ગામ એને ટકાટક બનાવ્યું છે, આપણું ગામ હવે કરશે. આ વ્યવસ્થા જો આપણે સાથે મળીને કરીશું તો હું એવું ચોક્કસ માનું છું કે માંડલની અંદર 16 તાલુકા સદસ્યો છે, 2 જિલ્લા સદસ્યો છે, 3 એક્ટિવિટીના સદસ્યો છે. એટલે મને એવું માનું કે 36 ગામની અંદર હોદ્દેદાર છે. પોતાનું ગામ સંભાળી લો, તાલુકામાં બીજી કોઈ જરૂર નહીં પડે. અને બાકી કઈ ખૂટતું હશે તમે બેઠા છે. બધું જ કામ આપણે સારું કરવું છે. ખૂબ સારી વ્યવસ્થા આપણે ઉભી કરી રહ્યા છીએ, અને બધા સાથે મળીને આ દિશામાં આગળ વધીએ, બસ એવી મારી આપ સૌને વિનંતી છે. આપણી જોડે હવે માત્ર 8 દિવસ વધ્યા છે. 8 દિવસની અંદર આપણા ગામની અંદર આપણે ડોર ટુ ડોર પ્રચાર કરીએ. હું પારુલભાઈને વિનંતી કરું કે મહિલાઓની એક ટીમ બનાવીને ગામડે ગામડે આપણો પ્રચાર કરીએ. આપણે શું કર્યું લોકોને કહેવું પડશે. આપણે કામ કરીએ છીએ છતાંય કોઈ નથી કહેતા, જે કંઈ કામ નથી કરતા મારા બેટા ખુલ્લા ફરે આખા ગામમાં. એમને કંઈ કર્યું નથી. છેલ્લા 50 વર્ષથી એમની સત્તા હોવા છતાં આપણને હેરાન કર્યા. અને આપણે 20 વર્ષની અંદર, અને ગુજરાત ભારત સરકારમાં 14 વર્ષથી નરેન્દ્રભાઈ છે, આપણે આટલા બધા કામ કર્યા છતાંય આપણે કોઈને કંઈ કહેતા નથી. બોલો, આપણી કમજોરી છે કાર્યકર્તા. આટલા બધા વિકાસના કામ કર્યા તો આપણે કહેવું પડે. અહીંયા આટલી બધી કંપની આવીને આ વિસ્તારની અંદર આજે 10 થી 12,000 સ્થાનિક યુવાન નોકરી મળે છે, આપણે કહેવું તો પડે. હું એવું નથી કહેતો 100% કામ થઈ ગયું, પણ જેટલું થયું એટલું આપણે આપણા કાર્યકર્તાઓની જોડે જઈને, આપણા વિસ્તારના લોકોની જોડે જઈને આપણે કહેવું પડે. ભૂતકાળની અંદર કમાભાઈ સાહેબ આ વિસ્તારના બહેનો માટે કોઈ એવી વ્યવસ્થા નથી, જેમાં દર વર્ષે 10,000 બહેનો અંબાજી પ્રવાસે લઈ જઈ છે આખી વિધાનસભાની અંદર. દર જન્મદિવસનો કાર્યક્રમ હોય તો બહેનોને ધૂન મંડળના સાધન આપીએ. કોઈ વિકલાંગ બહેન હોય, કોઈ ગરીબ બહેન હોય તો એને સિલાઈ મશીન આપીએ. વિકલાંગ બહેન હોય તો 3 પૈડાવાળી સાયકલ આપીએ. દીકરા દીકરીઓને ભણવા માટે ફી ભરી આપીએ. આ બધું કરવા છતાંય આપણે ગામડાની અંદર જેટલી તાકાતથી લોકોને કહેવું જોઈએ નથી કહી શકતા. કહેવાની શરૂઆત તમારે બધાએ કરવી પડશે. એટલે બધા સાથે મળીને વિકાસના કામ કરીએ, બસ એવી મારી આપ સૌ પાસે અપેક્ષા છે. આ કાર્યાલય એ ચૂંટણીનું કાર્યાલય છે, પણ અહીંયા ઓછા રહીને ગામડાની અંદર, બુથની અંદર વધુ રહીએ એવી મારી આપ સૌને વિનંતી છે. છેલ્લી વાત એટલી કે ગઈ વખતે તાલુકા અને જિલ્લા ભાજપના આગેવાનો એ બધાને કહું છું, ગઈ વખતે જયારે 2.5 વર્ષ પછી અમદાવાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ચેરમેનોની જે 2.5 વર્ષ પછી વરણી થાય, એમાં માન્ય પાટીલ સાહેબ બૂથ જોઈને નક્કી કરતા હતા હોદ્દો આપવું કે ના આપવું. આગેવાન થઈને ફરીએ પણ આપણું બૂથ માઇનસ હોય એવું નથી કરવાનું. આગેવાન છે તો આપણું બૂથ પ્લસ હોય. અને જે નેતાગીરી કરે છે જેટલા પણ આપણા કાર્યકર્તા, એને મારી વિનંતી કે બૂથ પ્લસ હશે તો જ પાર્ટી તમારી મહત્વની જવાબદારીઓ નક્કી કરશે. પછી આપણું બૂથ માઇનસ હોય અને પછી આપણે નેતાગીરી કરીએ એવું નહીં થાય પાર્ટીની. ગઈ વખતે કમાવી સાહેબ આવું બન્યું હતું. પાટીલ સાહેબ લઈ બેઠા હતા, અને એ ઘટના તો કહું, એક ભાઈ 4 ટર્મના જિલ્લા સદસ્ય હતા, એને ઉપપ્રમુખ બનાવવાના હતા, પણ એનું બૂથ માઇનસ હતું તો એને જિલ્લા પંચાયત અંદર ઉપપ્રમુખ ના બનાવ્યા. પાર્ટી એવું કીધું કે તમે તમારી ચૂંટણી પ્લસ કરો, પણ વિધાનસભામાં માઇનસ કેવડી ચાલે. એટલે મારી આ ખાસ વિનંતી છે કે આપણો કાર્યકર્તા, ચાહે તાલુકાનો હોદ્દેદાર હોય, પૂર્વ તાલુકા સદસ્ય હોય, જેના મનની અંદર એવું હોય કે મારે ભવિષ્યની અંદર રાજકારણના માધ્યમથી લોકોની સેવા કરવી છે, તો આપણું બૂથ મજબૂત થાય એ દિશામાં આપણે બધા કામ કરીએ, બસ એવી અપેક્ષા છે. જેટલા પણ કામ બાકી છે, સીતાપુર જિલ્લા પંચાયત સીટની અંદર વિકાસના કામો આપણે ઝડપથી હાથ ઉપર લીધા છે. હું તમને એટલું આશ્વાસન ચોક્કસ આપું છું કે ભૂતકાળમાં ન થયેલા કામો હું ચોક્કસ કરું છું.
કરવાનો છું અને જેટલું તમે અમને આપશો એનો તો સવાયું આપવાનો પ્રયાસ અમે ચોક્કસ કરીશું. એટલે તમે સીતાપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવારને ખૂબ સારી બહુમતી સાથે જીતાડો અને નીચે આપણા તાલુકાના તમામ ઉમેદવારો જે છે એને પણ ખૂબ સારી બહુમતી સાથે જીતાડો એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઉનાળાનો સમય છે, આમ તો આખો દિવસ બધા પ્રચાર ચાલતો હોય, પણ બપોરના સમય 2-4 કલાક તો ગામડાની અંદર ગરમીની સિઝન છે, એટલે બધા સાથે મળીને એવો ટાઈમ નક્કી કરીએ કે સવારે 2-4 ગામો લેવાય ઠંડા પોરે અને બીજા સાંજે 4-5 વાગ્યા પછી ગામો લેવાય, ભલે બી રાત્રે 9 વાગ્યા લગી ચાલે, તો આપણે બધા ગામડાઓનો પ્રવાસ થઈ જાય. જે ગામની અંદર, જે મહોલ્લાની અંદર, જે પરાની અંદર કદાચ ઉમેદવાર કોઈ કારણસર ન પહોંચી શક્યા હોય તો ત્યાં આપણો કાર્યકર્તા જવાબદારી ઉઠાય એવું ધ્યાન રાખજો. પછી એવું નહીં બોલવાનું કે ના આવ્યો આપણો ઉમેદવારી યાર, એ આપણે બધું સંભાળવું પડે કેમ કે સમય ટૂંકો છે. એટલે પણ છતાં એવો પ્રયાસ છે સીતાપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અમરસિંહભાઈનો કે સતત ગામડાઓમાં જાય, બધાની વચ્ચે જાય, પણ ક્યાંક કદાચ રહી જાય તો આપણો કાર્યકર્તા એ જવાબદારી ઉપાડી લે. બસ એવી મારી આપ સૌ પાસે વિનંતી છે. ચૂંટણી પતે પછી ભવ્ય વિજય સરઘસ આપણે બધા નીચે ઉમેદવારો સાથે કાઢીશું. બંને જિલ્લા પંચાયતની સીટ જીતવાની છે અને 16 તાલુકા પંચાયત સીટ જીતીએ એવો સંકલ્પ સાથે બધા આગળ વધીએ એવી અપેક્ષા. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.